માંગરોળ તાલુકાના વાંકલિયા ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાતા 58 યુનિટ રક્ત એકત્ર થયું હતું। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષની સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાંકલ પંચવટી કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી અને સરદાર હોસ્પિટલ બારડોલીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરત જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન અશ્વિનભાઈ ગામિત, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગજેન્દ્રભાઈ ફણસિયા, ભાજપના મહામંત્રી સંજયસિંહ રાણા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો નવીનભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો હરેન્દ્રભાઈ ગામિત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉજાસ ચૌધરી, ઇલાબેન ચૌધરી, સીતાબેન ચૌધરી, અમિતાબેન ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, મુકુંદભાઈ પટેલ, ઠાકોરભાઈ ચૌધરી તેમજ ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિવિધ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો।